તારીખ 27ના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અરબ સાગરમાં દક્ષિણમાં દરિયાકાંઠે આવીને વધુ મજબૂત થઈ છે, જેના હિસાબે આગામી 36 કલાકમાં ભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં કયા વિસ્તારમાં પડશે વરસાદ તેને લગતી વાત કરતા પહેલા જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। 27ના તારીખ સવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને જામનગર તેમજ ભાણવર, આ ઉપરાંત સલાયા, ખંભાળિયા, લાલપુર, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ તેમજ અમરેલી વિસ્તારમાં, સાથે સાથે વિસાવદર, ગીર વિસ્તારમાં, જૂનાગઢથી દક્ષિણના વિસ્તારમાં, માંગરોળ તેમજ કુતિયાણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું આગળના સમયની, તો ખાસ કરીને બપોરના સમયે છે એ ભારે વરસાદ જોવા મળશે, તેમાં પણ ખાસ કરીને જસદણ, આ ઉપરાંત વાત કરીએ ગોંડલ વિસ્તાર તેમજ જેતપુર, સાપર, વેરાવળ, કાલાવડ, ઉપલેટા, જસદણ, ગઢડા વિસ્તારોમાં। ત્યારબાદ આપણે આગળનું જોઈએ તો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાણવડ તેમજ ભાટિયા વિસ્તારોમાં, આ ઉપરાંત લાલપુર, જામનગર તેમજ દ્વારકા વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। અને અન્ય વિસ્તારોમાં જે એ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે, હળવા ભારે ઝાપટા। ત્યારબાદ આપણે સાંજના હવામાન સમાચાર જોઈએ તો સાંજના સમયે છે એ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે, તેમાં પણ ખાસ કરીને જૂનાગઢ આસપાસના વિસ્તારો, ગોંડલ, આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભાણવડ, જામજોધપુર તેમજ ભાટિયા, પોરબંદર। ત્યારબાદ વાત કરીએ તો કાલાવડ, ઉપલેટા, કંડોરણા, ત્યારબાદ અમરેલીના વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે 27 તારીખ સાંજના સમયે। અને ખાસ કરીને 27 તારીખ રાત્રિ ગાળા સમય દરમિયાન છે એ સિસ્ટમની અસર મુખ્યત્વે છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા મળશે, જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ થઈ શકે છે મિત્રો। મોટા સમાચાર આવી રહ્યા છે અને આગામી દિવસોમાં હજુ પણ વાતાવરણ છે એ સારું રહેશે, તે બાબતે અમે માહિતી આપતા રહીશું। માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।